એ વાત કરવી છે કે જ્યારે જાહેર મંચ ઉપરથી આવા નિવેદનો થાય છે ત્યારે નિવેદન દેવાવાળા લોકોએ પણ સમજવાની જરૂર છે. સમાજના આજ અસંખ્ય મુદ્દાઓ એવા છે કે જેને લઈને ચર્ચા થવી જોઈએ, સમાજમાં જાગૃતતા આવવી જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે, નિરાશ થઈ અને પોતે આત્મહત્યાઓ કરી રહ્યા છે. એટલું જ નહીં, પરિવારમાં દેણું વધી જાય છે, સામૂહિક આત્મહત્યાઓ પણ કરી રહ્યા છે. અણસમજના કારણે દીકરીઓ ખોટા પગલા ભરે છે, અસામાજિક તત્વોનો ભોગ બની રહી છે અને દુઃખી થઈ રહી છે, કુવા પૂરે છે, આત્મહત્યાઓ કરી રહી છે. એટલું જ નહીં, અણસમજણના કારણે સાસરે ગયા પછી સાસુ સસરા દીકરીઓને બોજ લાગવા માંડ્યા છે અને આપણો જે પરિવારનો માળો છે એ વિખાઈ જાય છે. નાનકડો એવો માળો બનતો જાય છે. કોઈને આ જોઈન્ટ પરિવારમાં રહેવું ગમતું નથી, સાસુ સસરાની સેવા કરવા નથી ગમતી અને ઘણા કિસ્સા તો એવા પણ બને છે કે એમને વૃદ્ધાશ્રમનો ડેલો જોવો પડે છે. તો આવી અસંખ્ય સમસ્યાઓ છે જેને લઈને સામાજિક પ્લેટફોર્મ ઉપરથી ચર્ચા થવી જોઈએ. એટલા માટે કહું છું કે 3-4 બાળકોને જન્મ આપી સમાજને કઈ રીતે ફાયદો થાય એનું કોઈ અર્થ અને ભાવાર્થ નીકળતો જ નથી. એટલા માટે અમે આ વાક્યો સાથે સહેમત નથી. અમારી એટલી જ વિનંતી છે દરેક આગેવાનોને કે સમાજના અસંખ્ય રાજકીય પણ પડતર પ્રશ્નો છે. આ રાજકીય પડતર પ્રશ્નોમાં આયોગ નિગમોના પણ અસંખ્ય પ્રશ્નો છે. તો આને લઈને પણ સરકારમાં બેઠા છો, સરકારની નજીક તમે બેઠા છો, તો સરકારને ટકોર ચોક્કસ કરવી જોઈએ, ના કે આવા બેજવાબદાર ભરેલા નિવેદનો આપી અને સમાજને એક